કાર્ય ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. વલ્લભાધીશ કી જય. પૂજ્યપાદ 108 શ્રી દ્વારકાસલાલજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા સર્વે ઉપસ્થિત વૈષ્ણવોને આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. હર હંમેશની જેમ આપણે એકાદશીના સત્સંગમાં મળીએ છીએ, વૈષ્ણવ સાથે મળી અને ઠાકોરજીના ગુણગાન ગાઈએ છીએ, મહાપ્રભુજીના ગ્રંથોનું આપણે સ્મરણ કરીએ છીએ અને વાર્તાજી પ્રસંગો બધું રીતે આપણે જે પુષ્ટિ માર્ગમાં સત્સંગનો સારો રીતે લાભો લઈએ છીએ. જેમ જેજેશની ઈચ્છા હતી કે હરેક સ્ટેટના વૈષ્ણવ બને ત્યાં સુધી જોડાય ને આજે આપણી સાથે કેલિફોર્નિયાના વૈષ્ણવો જોડાયા છે અને સત્સંગનો લાભ આપવાના છે. તો આપણે માટે સત્ય જે કહું હું તો આઈ થિંક આઈ probably tell in every satsang કે it's been blessing for us what JJC has started with Vaishnav Sangh USA અને એની સાથે આપણે આ સત્સંગનો પ્રારંભ કર્યો. છેલ્લા 5 વર્ષથી સતત વી આર ડુઈંગ સત્સંગ એવરી 11 અને ઠાકોરજીની કૃપા અને જેજેશ્રીના આશીર્વાદથી હજી સુધી આપણે ક્યાંય મિસ નથી થયા. જેજેશ્રીનું એક વચનામૃત મને યાદ આવે છે, એમાં કહ્યું હતું કે ઘણીવાર આપણને પુષ્ટિ માર્ગ વિશે ઘણા વૈષ્ણવોનો એમ લાગે કે બંધન લાગે, ઘણીવાર કોઈને એમ લાગે કેટલું બધું આપણે પાળવું પડે, હાથ ધોવા તો હવે કોવિડનો જમાનો છે એટલે આઈ ડોન્ટ થિંક everyone accepted that part, but there are a lot of things we have to follow in terms of પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલિકા અને બધામાં. જેજેશ્રી એક બહુ સરસ કહ્યું હતું, હમણાં જ એમનો વાંચવામાં આવ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં બંધન નથી પણ સંબંધ છે. જેનાથી લાગણીઓ બંધાય છે, જેનાથી લાગણીઓ રૂંધાઈ જાય તે બંધન, અને જેના આધારે લાગણીનો વિકાસ થાય તે સંબંધ. પ્રભુ શરતો સાથે નથી આવતા, એ તો સ્નેહ સાથે આવે છે. એ હંમેશા કહે છે હું તો છું જ ને, તમે શું કરવા ચિંતા કરો. આપણી એ અનફોર્ચ્યુનેટલી વી ઓલવેઝ ફીલ લાઈક હું આ કરી લઉં, હું આ કરી લઉં, હું આ કરી લઉં. પણ પુષ્ટિ માર્ગમાં જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે આપણે સમગ્ર આપણું પૂરું અસ્તિત્વ આપણે ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી દઈએ છીએ અને એમના જ આધારે આપણે જીવન વિતાવીએ છીએ અને એમનો આશ્રય આપણે લઈને આગળ વધીએ છીએ. કારણ કે બાકી આપણી કોઈ માનવની એવી શક્તિ નથી કે આપણે કહી શકીએ કે મેં કર્યું. એ મેં શબ્દ હું કરું છું એ પુષ્ટિ માર્ગમાં હોતો જ નથી. કારણ કે ઠાકોરજી હંમેશા આપણને એનું પ્રેરણા આપે છે. એનું આપણને સમટાઈમ વી થિંક આઈ થોટ અબાઉટ ઇટ. એ થોટ ક્યાંથી આવે છે? એ ઠાકોરજી સ્વયં આપણને આપે છે, તો જ આપણે એ વિચારી શકીએ ને. તો ઘણીવાર પુષ્ટિ માર્ગમાં ઘણા વૈષ્ણવોને જે આવતા હોય કે ઇવન આપણા વર્ષો જૂના વૈષ્ણવ બધા સાથે હોય ત્યારે કોઈક વાર આવો ક્વેશ્ચન થાય તો આ મને જેજેસીનું જે હમણાં લાસ્ટ વીક જ વાંચવામાં આવ્યું તો આઈ ફેલ્ટ લાઈક આઈ શુડ શેર વિથ એવરીવન કે ઇટ્સ નોટ અ બંધન, ઇટ્સ સંબંધ. સો રિયલી વી નીડ ટુ ફોકસ ઓન ધેટ કે આપણે ઠાકોરજી આપણને કરાવે છે. અને આ સત્સંગ છે કે આપણી એકેડેમી ચાલે છે, એમાં અલગ અલગ ક્લાસીસ ને બધું જ છે. તો એ બધું કોણ કરાવે છે? એ જે દ્વારા એમના માર્ગદર્શનથી આપણે આ કરીએ છીએ. અને એક આપણને કોઈક આંગળી આપે છે તો આપણે આંગળી પકડીને ચાલવાનું છે. તો વી જસ્ટ હેવ ટુ ફોલો. યુ ફોલો, હેવ અ ફૂલ ફેથ ઇન ઠાકોરજી અને યોર ગુરુ. આઈ થિંક એ જ બેમાં જે આપણો પૂરી શ્રદ્ધા હશે ને તો જ આપણે જીવનમાં આગળ વધીશું. કારણ કે હું તો હંમેશા મારા જ દાખલા આપું છું. I am not born pushing mark, but in last 12-14 years I've been with JJ and I got into this, and that's how you realize what you have been missing. I know for all these years I missed so much. So you're trying to catch up, but it's not a like you have to earn a PhD. તમારે ઠાકોરજી અને ગુરુમાં પૂરી શ્રદ્ધા હોય તો એની જાતે જ તમને બધું મળી જાય છે. અને હું એટલીસ્ટ આ મહિનો આપણો જેઠનો મહિનો છે તો સર્વે વૈષ્ણવને વિનંતી કરીશ કે યમુનાજીના પાઠ જેટલા કરી શકો એટલા કરજો, જેથી કરીને આપણા બધા વૈષ્ણવો સાથે મળીને યમનાષ્ટક કરીશું તો આપણે પુષ્ટિ માર્ગને પણ આપણે આગળ વધારીશું. પુષ્ટિ માર્ગ એક એવો માર્ગ છે તે સદાય આપણને ઠાકોરજીની નજીક લઈ જાય છે. અને આ સત્સંગ કરવાથી આપણને જે ઘણીવાર આપણે કહીએ કે સત્સંગ શું છે? સત્સંગ એ જ છે કે જે આપણને ઠાકોરજીની નજીક લઈ જાય. કારણ કે આપણને ઘણા અવરોધો આવે છે રાઈટ જીવનમાં. આપણે યુ ગો આઉટ એન્ડ યુ સી
movie theater. See, you have a lot of friends, you go here and there. It is up to you to decide how to convert those into the pushti mark or into the, how you can attach that to અલૌકિક. લૌકિકમાં તો આપણે તો હંમેશા કહું છું કે લૌકિકમાં આપણે લાસ્ટ યર વાર્તામાં પણ આપણે લાસ્ટ સત્સંગમાં કરી હતી કે હરિ ગુરુ વૈષ્ણવ જ્યારે એ ત્રણની સેવામાં આપણે સતત જીવન વિતાવીશું ને તો આપણો પુષ્ટિમાર્ગ સફળ થશે, આપણું જીવન સફળ થશે. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ નોટ વોટ યુ ગેઇન. Okay, you can't take anything with you, right? Technically, what can you take with you? ખાલી હાથે આવ્યા જ ખાલી હાથે જ જવાનું છે. But what you leave behind, that is most important. And what do you leave? Not, you ઘર ને તો આપણે ચોઈસ નથી એટલે આપણે કહીએ ઘણી વાર જે બહુ વચનામૃતમાં બહુ સરસ કહે કે એકવાર જે દિવસે ઠાકોરજી એમ કહે કે આ જે તમે બધું નીચે જમા કર્યું છે ને, ઘર છે, પૈસા છે, બેંક બેલેન્સ બધું ઉપર લઈને આવજો. આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની વૈષ્ણવ હુ વિલ સે ઓ ના 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 હું મારા છોકરાને તો એ કમાઈ લેશે એની જાતે, હું તો બધું ઉપર લઈ જાઉં મજા કરું. આ તો ચોઈસ નથી એટલે બધા આવું કરે છે. પણ જે બહુ સરસ કીધું કે જે કમાઈએ એને કેવી રીતે વિનિયોગ કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જીવનમાં આપણને 3 જ ચીજની જરૂર છે, રાઈટ? રોટી, કપડાં ઓર મકાન. પણ એની પાછળ આપણે કેટલી મહેનત કરીએ મને તો એ જ નથી ખબર પડતી. એની પાછળ આપણે સતત દોડતા રહીએ છીએ. અને મને હજી પણ જે શ્રીનું વર્ષો પહેલાં ઘરે પધાર્યા હતા ત્યારે એમણે મને બહુ સરસ કહ્યું હતું કે અમિતભાઈ, સૂરજ, સન, ઇફ યુ હેવ ઇટ ઇન બેક ઓફ યુ, વેર ઇઝ ધ શેડો? શેડો ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. એ શેડોને તમે એમ વિચારો કે પૈસા છે કે તમારી લૌકિકતા છે, તમે ક્યારે શેડોને કેચ કરી શકશો? આઈ ડોન્ટ થિંક સો યુ કેન એવર કેચ અ શેડો અનલેસ ધ સન ઇઝ ઓન ટોપ ઓફ યોર હેડ, રાઈટ? તો એ તમે જોઈ જ નથી શકતા. સો પણ એ જ સૂરજને તમારી આગળ રાખો તો વેર ઇઝ યોર શેડો? શેડો ઇઝ બિહાઇન્ડ યુ. સો નાઉ શેડો ઇઝ કેચિંગ અપ ટુ યુ. And that's what the JJ was, that opened up my eyes. I've been running around, I have so much business, but I still believe there is ample of time we have. આપણી પાસે એટલો બધો સમય છે. It's just we don't know where to use our time. We use on phone or on TV or on, લૌકિકમાં આજે અહીંયા ગયો ત્યાં ગયો. 5 મિનિટ આઈ ઓનલી આસ્ક જે અમે 5 મિનિટ તમારી પાસે ઠાકોરજીની સન્મુખ પણ બેસવાનો સમય ન હોય એન્ડ યુ સે આઈ એમ બિઝી, દેટ મીન્સ ઇધર યુ ડોન્ટ નો વોટ યુ આર ડુઈંગ. તો હંમેશા કહું છું, જે માણસ એમ કહે ને મને કે હું 24 કલાક બિઝી છું, આઈ થિંક દે ડોન્ટ નો વોટ દે આર ડુઈંગ પર્સનલ, ઓર they are way far behind in their life. There is no priority, unfortunately. આપણી પ્રાયોરિટી ઠાકોરજી હોવી જોઈએ જીવનમાં. ઠાકોરજીને સેન્ટર જે હંમેશા કહે છે, અને આઈ ઓલવેઝ ફોલો દેટ, જે ઠાકોરજીને સેન્ટરમાં રાખો, ઠાકોરજીને મધ્યમાં રાખશો ને તો તમે ક્યારેય ખોટા પડશો જ નહીં. તમે કોઈ ખોટું કાર્ય પણ નહીં કરો. કારણ કે એકવાર માટે જેમ આપણે બાળક હોય એને કંઈક ખોટું કરવાનું કોઈ વાર થયું હોય તેને પહેલાં વિચાર કે મા બાપને શું કેવું લાગશે. તો આપણા તો સર્વસ્વ એ છે. તો આપણે પણ એકવાર માટે વિચાર કરશું ને કે હું કંઈક બોલીશ, હું કંઈક એવું કરીશ તો ઠાકોરજીને ગમશે. જો એને ના ગમે તો પછી કરવાનું કંઈ કારણ જ નથી. કારણ કે એ જ આપણને સાચો રસ્તો બતાવે છે, રાઈટ? તો આઈ ઓલવેઝ સે કે કીપ ઠાકોરજી ઇન ધ સેન્ટર. હેવ ફૂલ ફેથ, 100% ફેથ ઇન ઠાકોરજી. And you can never go wrong. Believe me, you can never go wrong. I have been doing this. અને ઠાકોરની કૃપાથી બધા આપણે સર્વ યથાશક્તિ આપણે બધું કરીએ છીએ અને જીવનમાં આપણે આગળ વધીએ છીએ. પણ એ આગળ વધવાનું કારણ ઠાકોરજી છે. ઠાકોરજી આપણને આગળ વધારે છે. આપણે જે પણ કમાઈએ છીએ, જે પણ ધન આપણને આવે છે એ ધન આપણે આપણે જરૂરિયાત પૂરતું રાખીએ, પણ જેટલો પણ વિનિયોગ થઈ શકે ઠાકોરજીમાં, you do it in the seva, and it really changes your life. Sometimes you feel like na paisa nu karu shu atla, so all you do is just do it in the Thakurji seva, and I think that is the ultimate of the Pushti mark, where you completely give, surrender yourself. Don't be don't have doubts, just completely surrender to him and you can never go wrong. અને આઈ થિંક આ જેના જે વચનામૃત આપણે સાંભળીએ છીએ, આઈ થિંક ઇટ ડ્રાઈવ્સ યુ ટુવર્ડ્સ દેટ. તો આઈ રિયલી ફીલ કે આપણે બહુ બ્લેસ્ડ છે કે આપણને આવા ગુરુ મળ્યા છે જે સતત આપણા માટે વોટ જસ્ટ થિંક અબાઉટ ઇટ. આપણે વેસ્ટ કોસ્ટમાં, તમે બધા કેલિફોર્નિયા છો, હું ઈસ્ટ કોસ્ટમાં છું,
આપણે હવે વેસ્ટ કોસ્ટમાં હોય તો આપણે 3 કલાકનો ટાઈમ ડિફરન્સ છે, મારે ઊંઘવાનું કેવું થશે, મને આમ, અરે ઇન્ડિયા જઈએ તો આપણે કેટલા થાકી જઈએ, 18 કલાકની ટાઈમ ટ્રાવેલ કર્યો, અને પછી ટાઈમ ડિફરન્સ 10-10 કલાકનો, ખાવાનું અલગ, પીવા. Think about him. Think about what he has done and what he is doing. Every single day he's traveling to different country. We have to recognize that what he is doing for Pushti Marg, I don't think anyone is doing it personally. And he is the just ખાલી પુષ્ટિ માર્ગમાં કેવી રીતે વૈષ્ણવને સાથે લાવવા, સાથે ભેગા રાખવા અને સત્સંગ કરવો, એ જ એમનું ધ્યેય છે. તો આઈ થિંક ઇટ ઇઝ our responsibility towards the Pushti Marg. And I always say, don't ask what country can do for you. Ask what you can do for country. Don't ask મહાપ્રભુજીએ શું કર્યું ને ઠાકોરજીએ શું કર્યું ને આણે શું કર્યું. No, we have no right to ask if we don't understand Pushti Marg. We have to just surrender. Ask what I have done. મેં શું કર્યું પુષ્ટિ માર્ગ માટે? મેં કંઈ કર્યું? મેં કંઈ જાણવાની કોશિશ કરી કે ઠાકોરજીના અને મહાપ્રભુજીના ગ્રંથોને વાંચ્યા, કે ભાગવતજી વાંચ્યા, ગીતાજી? આપણે શું કર્યું? કેવી રીતે હું પુષ્ટિ માર્ગમાં, કેવી રીતે બાળકોને આપણે આગળ લાવીએ, કેવી રીતે યુવા પેઢીને આગળ લાવીએ? આપણે બેટીજી હમણાં બહુ સરસ યુવા પેઢી માટે જે ઇન્ટરનેશનલ યુથ શરૂ કર્યું છે, તેમાં હમણાં જ એક પહેલો ઝૂમ મિટિંગ થઈ હતી ને હવે એવરી મંથ થશે. એમાં જોડાઓ. જે પણ યંગસ્ટર 16 to 30 years old should join their ઝૂમ મિટિંગ. અને પછી સ્ટેટ લેવલ પર આપણે એ પણ શરૂ કરીશું ટૂંક સમયમાં. તો કહેવાનો ભાવ આ છે, બી પાર્ટિસિપન્ટ of Pushti Marg. Don't be observant. To stay away from anything and give suggestions is very easy. I can tell, આણે આમ કરવું જોઈએ, એને કરવું જોઈએ. મેં શું કર્યું? If I was given a choice, did I do that? So I think it is very critical for every single Vaishnav, be participant, be active in our own faith, and have total faith in Thakurji and Guru. Whichever Guru you follow. And I really feel that what he is doing for us, I think it is something I never heard, that any Vallabh Guru is traveling so much just to પ્રચાર, કેવી રીતે પુષ્ટિ માર્ગને આગળ વધારો, એ જ એમનું ધ્યેય છે. તો આઈ થિંક વી ઓલ શુડ જોઈન ટુગેધર એન્ડ પ્રે કે બધા આપણે સાથે જ આગળ વધીએ. અને પ્લીઝ આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ જોઈન ટુગેધર એન્ડ ડુ યમનાષ્ટક એવરી ડે. આ મહિનો પણ યમુનાજીનો છે. આપણે કમલ તલૈયાના મનોરથ ને ઘણા બધા સરસ મનોરથો થાય છે. તો યમુનાજીના સતત પાઠ કરતા રહો, જેથી કરીને આપણે પુષ્ટિ માર્ગમાં જેની સાથે આગળ વધીએ, જેને સાથ આપીએ. દેટ્સ ઓલ માય રિક્વેસ્ટ ટુ એવરીવન. તો એ સાથે હું નૈશાબેનને વિનંતી કરીશ કે હવે આપણે સત્સંગને આગળ શરૂઆત કરે. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ અમિતભાઈ, ખૂબ સુંદર. સર્વપ્રથમ વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. અને સર્વ ભગવતી વૈષ્ણવોને આજની એકાદશીને ખૂબ ખૂબ બધાઈ અને જય શ્રી કૃષ્ણ. વધારે ટાઈમ લેવો નથી, પણ અમિતભાઈ જે કહ્યું એમાં થોડુંક જે ટાઈમની બાબતમાં એમણે કહ્યું ને, તો જયશ્રીના વચનામૃતમાં જયશ્રી એકવાર કહેતા હતા કે અત્યાર સુધીના જેટલા પણ ઇન્વેન્શન થયા છે, જેટલા પણ સંશોધનો થયા છે, એ સર્વ સંશોધનો ટાઈમ બચાવવા માટે થયા છે. અને છતાં પણ આજે ઘણા લોકો પાસે સમય નથી. તો સમય આપણે કાઢવો પડશે અને સત્સંગમાં જોડાવવું જ પડશે. અને સત્સંગમાં આપણે જોડાઈશું તો આપણી પાછળ યંગસ્ટરો પણ જોડાશે, છોકરાઓ બાળકો પણ જોડાશે. અને જેનો સરસ દાખલો આજે છે કે આજે આપણે જોઈએ છે કેલિફોર્નિયાના વૈષ્ણવ આપણને આજે લાભ આપવાના છે. પણ સર્વ વૈષ્ણવોમાં 4 સુંદર બાળકો જે આપણને આજે સત્સંગનો પણ લાભ આપશે. તો જો આપણે સત્સંગમાં જોડાઈશું તો બાળકોને પણ ઈચ્છા થશે. તો વધુ ન કહેતા આપણે આજના સત્સંગની શરૂઆત કરીશું. આજે મંગલાચરણ આપણને રાજવી સંભળાવશે. તો રાજવી. જય શ્રી કૃષ્ણ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સુયાનાં નિજાચાર્ય પ્ರಣમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુન્મીલિतं येन
तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे वीराक्षिरादिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते योऽसौ पञ्चधारदये मम पञ्चराधदये मम। જય શ્રી કૃષ્ણ રાજવી, ખૂબ જ સુંદર, ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે આગળ વધારતા યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને સાચી સંભળાવશે. તો સાચી. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને એકાદશીની ખૂબ ખૂબ વધાય. नमामि यमुनामहं सकल सिद्धि है तुम मुदा मुरारी पद पंकज सुरद मंडरे नुर्कटां ततस्तनवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं बिभ्रतिं कलिन्द गिरिमस्तके पटद मन्दपूरोज्ज्वला विलास गमनोलस प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समधिरुद्धदोलोत्तमा मुकुण्डरतिवर्धिनी जयति पद्मबन्धोसुता भुवं भुवनपावनी मलिघटामनेकस्वने प्रियाभिरिव सेविता शुकमयूरहंसादिवि तरङ्गभुजकङ्कणा प्रकटमुक्तिका बालुका नितम्ब तत्सुन्दरी नमत कृष्णतुर्य प्रियम् अनन्त गुणभूषिते शिव विरञ्चिते वस्तुते घनाघन निबेसदा ध्रुव पराशराभीष्टदे विशुद्ध मथुराटते सकल गोप गोपीवृते कृपा जलधि संश्रिते मम मना सुखं भावय यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका समगमनतो भवत् सकल सिद्धिदा सेवतां तया सदृशतामिय कमलजासपत्नी वयत् हरिप्रियकलिन्दय मनसि मे सदा स्थीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानता यमोऽपि भगिनीसुता कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममस्तु तव सन्निधौ तनुनवत्व मे तावता न दुर्लभतमारति मुररिपौ मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमत् तवेव भुवि कीर्तिता न तु कदापि पुष्टि स्थिते स्तुतिं तव करोति का कमलजासपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यं मोक्षता इयं तव कथाधिका सकलगोपिका सङ्गमा स्मरश्रमजलानुभिः सकलगत्र जय गङ्गमा तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वे मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभावविजयो भवे वदति वल्लभ श्रीहरे इति श्रीमद्वल्लभाचार्य रचित श्री यमुनाष्टकम स्तोत्रम संपूर्णम. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ સાચી, ખૂબ જ સુંદર. હવે આપણે ગયા સત્સંગમાં આપણે જે લાભ લીધો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ. પ્રભુનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજ કૃતાર્થોહમ ન સૌ પરમ પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મુરબીશ્રી નૈષાદભાઈએ અપરા એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું કે જે ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિર વચ્ચેના સંવાદ રૂપે વર્ણવેલ છે. આ એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા, ગોત્ર હત્યા, ગર્ભસ્થ બાળકને મારનાર એવા મોટા મોટા પાપો હોય એનો પણ નાશ કરે છે. પરનિંદક, ખોટી સાક્ષી આપનાર, તોલ માપમાં દગો આપનાર આ બધા જ પાપ રહિત થઈ જાય છે. તેમજ જે ફળ પ્રયાગમાં સ્નાન કરવાથી
કાશીમાં શિવરાત્રીનું વ્રત કરવાથી, ગયાજીમાં પિંડદાન કરવાથી, ભગવાન બદ્રીનાથ કેદારનાથના દર્શન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ બધા જ ફળ માત્ર એક આ અપરાદશીનું વ્રત કરવાથી મળે છે. અને સર્વ પાપોમાંથી મુક્ત થઈ અને વિષ્ણુ લોકમાં ગમન કરે છે. અને વાંચવાથી કે શ્રવણ કરવા માત્રથી 1000 ગૌદાનનું ફળ મળે છે. ભગવાને આ જગતમાં 2 પ્રકારની સૃષ્ટિની રચના કરી, દૈવી અને આસુરી. દૈવી એટલે પરા એટલે કે પોતાની, અને આસુરી એટલે અપર. એકમાં ભક્તિ રૂપી સુંદરી અને બીજામાં માયા રૂપી દાસી છે. એ બેમાંથી નખશીખ સુભગા એવી ભક્તિ રૂપી સુંદરી પ્રભુને ગમી. આસુરી માયા રૂપી દાસી ભજન અને ધર્મહીન છે. જ્યારે નખશીખ સુંદર ભક્તિ રૂપી સુંદરી એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. શ્રી વલ્લભ પ્રભુ પોતાના કૃપા બળથી જ દૈવી જીવોનો ઉદ્ધાર કરે છે અને એનો યશ ચારે દિશામાં ફેલાય છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં નીતાબેને શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિરચિત શિક્ષાપત્ર 30 શ્લોક 4 થી 9 નું વાંચન કર્યું. એવા તીર્થ સ્થાનો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ બિરાજે છે, ત્યાં જેમનો ભક્તિ પ્રત્યેનો બીજ ભાવ દ્રઢ થયો છે, એવા ભગવદીઓ પણ દર્શન, સેવા વગેરે માટે રહે છે. એટલે જ્યાં શ્રી ગોવર્ધનનાથજી તથા અન્ય નિધિ સ્વરૂપો બિરાજતા હોય, ત્યાં ભગવદીઓનો સંગ મળી રહે. એટલે એમનો સંગ જેટલો બને તેટલો કરવો, કારણ કે તેમની સમીપમાં રહેવાથી જ આપણને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેના ભગવદ ભાવની વૃદ્ધિ થાય છે. એટલે શેરરાયજી મહાપ્રભુજી વલ્લભ સાખીમાં જણાવે છે કે જગ મેં મિલન અનુપ હે ભગવદી અન કો સંગ, તિનકે સંગ પ્રતાપ તે હોત શ્યામ સો રંગ. જ્યાં શ્રી કૃષ્ણ બિરાજે છે તે દેશ ઉત્તમ છે. દેશ એટલે સ્થાન. શ્રી મહાપ્રભુજી કહે છે કે અત્યારે તો બધા જ તીર્થ સ્થળો ધર્મના દ્વેષીઓ, નાસ્તિકો એટલે કે મ્લેચ્છોથી ઘેરાયેલા છે. મ્લેચ્છા ક્રાંતેશુ દેશેશુ પાપૈક નિલયેશુ છે. અને તેથી જ આપશ્રીએ બ્રહ્મ સંબંધ કરાવી આપણને ગૃહ સેવાનો સિદ્ધાંત સમજાવે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વૃંદાવનમ પરિત્યજ્યમ પાદમ એકમ ન ગચ્છતિ. હું વૃંદાવન છોડીને એક ડગલું પણ બહાર જતો નથી. પરંતુ શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરાવી ઠાકોરજીને પધરાવી અને કહે છે કે બાવા, હું જેમને માથે આપને પધરાવું ત્યાં આપ પ્રગટ સ્વરૂપે બિરાજજો. ભક્તોની એવી ઈચ્છા છે કે વ્રજ ત્યજ અનતન જાઉં. તો શ્રી મહાપ્રભુજીની વિનંતીને માન આપી પ્રભુ એવી લીલા કરે છે કે આપણા ઘરને જ વ્રજ બનાવી દે છે. એટલે હવે આપનું ઘર એ વ્રજ બન્યું. પ્રભુ પ્રજાધીશ, વ્રજપતિ, વ્રજેશ બન્યા અને આપણે વ્રજવાસી બન્યા. એટલે હવે એનાથી ઉત્તમ સ્થાન બીજું કયું હોઈ શકે? શ્રીમદ ભાગવતજીમાં સૌનકજી કહે છે કે ભગવાનનો સંગ કરનાર ભગવદીઓના સંગની એક ક્ષણ સમાન સ્વર્ગ કે મોક્ષની પણ તુલના કરી શકાય નહીં. તો પછી મનુષ્યના ભૌતિક સુખો કે રાજ્યની તો કલ્પના ક્યાંથી કરી શકે? આ જ વસ્તુ ભક્ત કવિ દયારામ એમના ભક્તિ પોષણ ગ્રંથમાં જણાવતા કહે છે કે લવ એટલે એક ક્ષણ. લવ હરિસંગીના સંગના સુખની સમતા નહીં કોઈ, સ્વર્ગ તથા અપવર્ગ એટલે પાતાળ લોક, તેના સુખનું પણ સમોવડ ન હોય. ન હોય સમતા મોક્ષાનંદ, તો ક્યાં જન ઈચ્છિત સુખમંદ. અનુભવીને આ આશ્ચર્ય થાય, પણ અણુસંદેહ છે નહીં રાય, સેવો શ્રી કૃષ્ણ. શ્રી રાયજી મહાપ્રભુજી જણાવે છે કે દ્રવ્યમાં મમતા અને કાર્ય કરવામાં અભિમાનનો ત્યાગ કરવાનો. એટલે કે અહંતા અને મમતાનો નાશ થાય તો જ જીવ નિરહંકારી થઈ અને પોતાના સ્વરૂપમાં સ્થિત થાય. અને તો જ
એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય અને ત્યારે જ જીવન કૃતાર્થ થાય. આ વાત શ્રી મહાપ્રભુજી બાલબોધ ગ્રંથમાં જણાવતા કે છે કે અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સ નિગદ્યતે. શ્રી રાયજી મહાપ્રભુજી શિક્ષાપત્રમાં પણ કહે છે કે સર્વ મંત્રમાં શ્રી કૃષ્ણનું નામ જ શ્રેષ્ઠ છે. જગન્નાથપુરીમાં રાજ્યસભામાં જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા કે સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર કયું, સર્વશ્રેષ્ઠ દેવ કયા, સર્વશ્રેષ્ઠ મંત્ર કયો અને સર્વશ્રેષ્ઠ કાર્ય કયું, તો એના ઉત્તર માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આનો ઉત્તર તો શ્રી જગન્નાથજી સ્વયં આપશે. એટલે ખડીયો, કલમ અને પત્ર એમની સમક્ષ મૂકી મંદિરના દ્વાર બંધ કર્યા અને બીજા દિવસે એ પત્ર પર લખેલો ઉત્તર મળ્યો. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એટલે કે ભગવદ્ ગીતા. એકો દેવો દેવકી પુત્ર એવ, એટલે કે શ્રી કૃષ્ણ. મંત્રોપી એકમ તસ્ય નામાની યાની, એટલે કે શ્રી કૃષ્ણ શરણમ મમ. અને કર્મોપી એકમ તસ્ય દેવસ્ય સેવા, એટલે કે શ્રી કૃષ્ણની સેવા. માટે જ શ્રી મહાપ્રભુજી પણ નવરત્ન ગ્રંથમાં જણાવે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ પદદ ભીરેવ સતતમ. અને એટલે આપણે પણ ધોળ પદમાં ગાઈએ છીએ, સુન સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. દ્રઢ ભાવેથી શ્વાસે શ્વાસે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણની સેવા જીવનું સર્વોત્તમ કર્તવ્ય છે. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં જણાવે છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સ પરામત. માનસી સેવા એ સેવાની ઉત્કૃષ્ટ એટલે કે સર્વોચ્ચ અવસ્થા છે. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, તેમની સેવા કરવી, અન્ય દેવોની નહીં. અન્ય દેવોની સેવા કરવાથી શ્રમ વધુ પડે છે અને ફળ ઓછું પ્રાપ્ત થાય, એટલે કે અલ્પજીવી હોય છે. જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણ રાય જેટલી સેવાને પણ મેરુ સમાન ગણે છે, એટલે કે કોડીના બદલામાં રત્નો જેટલું આપે છે. આ વસ્તુ બ્રહ્માજી શ્રીમદ ભાગવતના 8મા સ્કંદમાં કહે છે કે જેમ વૃક્ષના મૂળમાં જલ સિંચવાથી સર્વ શાખાઓ જલથી તૃપ્ત થઈ જાય છે, શાખાએ શાખાએ પાણી સિંચવાથી નહીં, તેવી જ રીતે પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણની સેવા કરવાથી સર્વ દેવો તૃપ્ત થઈ જાય છે. પરંતુ અન્ય દેવોની આરાધના કરવાથી પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણને પ્રસન્નતા થતી નથી. હા, જે તે દેવ પ્રસન્ન થઈ અને તેમની મર્યાદામાં ફળ અવશ્ય આપે છે. આ જ વસ્તુ ભક્ત કવિ દયારામ એમના ભક્તિભૂષણ ગ્રંથમાં જણાવતા કહે છે કે જગત વૃક્ષ એહનું મૂળ શ્રીહરિ. મૂળ પોષે વૃક્ષ પોષાય, પણ પ્રતિ શાખા જળ સિંચીએ તો તરુવર તૃપ્તિ ન થાય. તૃપ્તિ ન થાય, વૃથા શ્રમ પહોંચે, સમજણ આવે પછી સોચે. જેમ મુખ દ્વારા ભોજન લેવાથી શરીરની સર્વે ઇન્દ્રિયોને પોષણ મળે છે, પણ ભોજનને શરીરના બધા અંગો ઉપર લેપ કરવાથી બધા અંગોને પોષણ મળતું નથી. એ વ્યર્થ શ્રમ જ છે. માટે પરમ કૃપાળુ એવા શ્રી કૃષ્ણનું સેવન કરવું એમનો જ આશ્રય. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં શ્રી નૈષાદભાઈએ ઋષિ ચૌદસનું મહાત્મ્ય સમજાવ્યું. આપણે શું જાણીએ છીએ કે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાને ઋષિ અવતાર ધારણ કર્યો, પરંતુ પ્રભુએ આ લીલા કરવા માટે કોને નિમિત્ત બનાવ્યા એ જાણવું હોય તો આપણે એનો પૂર્વ વૃત્તાંત જાણવો જોઈએ. પ્રભુને પોતે જ્યારે કોઈ લીલા કરવાનું મન થાય ત્યારે તે કોઈકના દ્વારા પોતાના જ ભક્તોને કે જેઓ થોડાક માર્ગથી ચલિત થયા હોય એમના દ્વારા શાપ અપાવે છે, કે જેમને સાધન બળ વગેરેનો અહંકાર થયો હોય. શ્રી મહાપ્રભુજી આ વાત પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં જણાવતા કહે છે કે આસક્તો ભગવાન એવ
શાપમ દાપયતી ક્વચિત અહંકારે અથવા લોકે તન્માર્ગ સ્થાપનાય હિ. પ્રભુના આવા એક શ્રાપથી, પ્રભુ દ્વારા, કોઈ ભક્તના દ્વારા જે અપાયેલો શ્રાપ છે એનાથી અનેક કાર્યો સંપન્ન થાય છે. અહીં પણ કંઈક આવું જ બન્યું. બ્રહ્માજીના માનસ પુત્રો સનત કુમારો વૈકુંઠ દર્શન કરવા આવ્યા. પ્રભુનું સ્મરણ કરતા કરતા સ્વર્ગના 6 દરવાજા પસાર કરી 7મા દરવાજા પાસે આવ્યા. ત્યાં પ્રભુના દ્વારપાળો જય અને વિજય હતા. એમને આ સનત કુમારોને અટકાવ્યા. સનત કુમારે કહ્યું કે પ્રભુના દર્શન કરવામાં અમારે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. અમે બ્રહ્માજીના માનસ પુત્રો છીએ. છતાં પણ જય વિજયે મના કરી. તેથી ક્રોધે ભરાઈને સનત કુમારોએ જય વિજયને ભૂતલ પર પડવાનો શાપ આપ્યો. જય વિજય પ્રભુને વિનંતી કરી શાપ મુક્તિનો ઉપાય પૂછ્યો તો પ્રભુ કહે છે કે મારા ભક્ત બનીને ભૂતલ પર જાઓ તો 7 જન્મ પછી તમે પુનઃ અહીંયા આવી શકશો. અને જો આપ મને વેર ભાવે ભજીને અસુર કુળ કે દૈત્ય કુળમાં જન્મ લો તો 3 જન્મમાં અહીંયા પાછા આવી શકો. અને દરેક વખતે તમારો ઉદ્ધાર કરવા તો હું અવતાર લઈશ જ. 7 જન્મ સુધીનો વિરહ સહન ન કરી શકવાને લઈને જય વિજયે 3 જન્મ અસુર કુળમાં જન્મ લેવાનું કહ્યું. તેમનો પ્રથમ જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ તરીકે થયો અને તેમનો ઉદ્ધાર ભગવાને વરાહ અવતાર અને નૃસિંહ અવતાર લઈને કર્યો. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બન્યા. તેમનો ઉદ્ધાર કરવા પ્રભુએ રામાવતાર લીધો. ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ત્ર બન્યા. તેમનો ઉદ્ધાર કરવા પ્રભુએ કૃષ્ણ રૂપે અવતાર લીધો. આમ હિરણ્યકશ્યપને ત્યાં પ્રહલાદનો જન્મ થયો હતો. પરંતુ જ્યારે એ વનમાં તપ કરવા ગયા હતા ત્યારે એમની માતા કયાદુ ગર્ભાવસ્થામાં નારદજીના આશ્રમમાં રહ્યા હતા. અને તેથી તે સંસ્કારોને લઈને અસુરને ત્યાં પણ ભગવત ભક્ત એવા પ્રહલાદનો જન્મ થયો. અનેક પ્રયત્નો કરવા છતાં પણ પ્રહલાદજી ન મર્યા. હિરણ્યકશ્યપે એકવાર પ્રહલાદને પ્રશ્ન કર્યો કે શું આ સ્તંભમાં પણ તારા પરમાત્મા છે? પ્રહલાદ કહે છે કે પિતાજી, તમારો પ્રશ્ન જ અસ્થાને છે. મારા પરમાત્મા ક્યાં નથી? આ સ્તંભમાં છે? તો જવાબમાં કહે છે કે હા, જરૂર છે. અને એક ભક્તના વાક્યને સાર્થક કરવા, એને સત્ય કરવા પ્રભુ સ્તંભમાંથી નૃસિંહ સ્વરૂપે પ્રગટ થયા અને બ્રહ્માજીના વરદાન છતાં વિચિત્ર એવું રૂપ લઈને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો. અહીં પ્રભુએ પોતાનું સર્વવ્યાપકત્વ પણ બતાવ્યું. પ્રભુએ પ્રહલાદને કઈ માંગવા કહ્યું તો કહે, મને એવું વરદાન આપો કે કઈ માંગવાની ઈચ્છા જ ન થાય. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં ભાઈ શ્રી અમિતભાઈએ 252 વૈષ્ણવોની વાર્તા પૈકી કૃષ્ણ ભટ્ટ કે જે ઉજ્જૈનના વાસી પદ્મારાવણના પુત્ર સાંચોરા બ્રાહ્મણ, એમની વાર્તાનો ભાવ કહ્યો. જ્યારે શ્રી ગુસાઈજી ઉજ્જૈન પધાર્યા ત્યારે કૃષ્ણ ભટ્ટને સેવક કર્યા. કૃષ્ણ ભટ્ટને શ્રી ગુસાઈજીમાં અનન્ય આસક્તિ હોવાથી આપશ્રીએ આપના પાદુકાજી પધરાવી તેની સેવા કરવા કહ્યું અને ચાચા હરિવંશને એમને ત્યાં રોકાવા કહ્યું. ચાચાના સંગમાં રહી કૃષ્ણ ભટ્ટનો ભગવત ભાવ ખૂબ જ દ્રઢ થયો. પછી તો કૃષ્ણ ભટ્ટના સંગથી અનેક લોકો શ્રી ગુસાઈજીના શરણે આવે. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, એ વાક્યને કૃષ્ણ ભટ્ટે ચરિતાર્થ કરી બતાવ્યું. દ્રવ્યનો સંકોચ તો હતો નહીં. તેથી આવતા જતા દરેક જરૂરિયાતમંદ વૈષ્ણવોને એમને ત્યાં ઉતારો કરવા બોલાવતા, મહાપ્રસાદ લેવડાવતા. જતી વખતે વાટ ખર્ચી માટે એમની પોટલીમાં એમને ખબર ન પડે એવી રીતે થોડું દ્રવ્ય મૂકી દેતા, જેથી કોઈ વૈષ્ણવના સ્વમાનને ઠેસ ન પહોંચે અને સંકોચ ન થાય. આ વિવેક કૃષ્ણ ભટ્ટની વાર્તામાંથી શીખવાનો છે. કૃષ્ણ ભટ્ટને પુષ્ટિ માર્ગમાં ખૂબ નિષ્ઠા હતી. હંમેશા ભગવત ભાવમાં જ છકેલા રહેતા. કૃષ્ણ ભટ્ટને સુબોધીજીનીમાં સમજણ ન પડવાથી શ્રી ગુસાઈજીને વિનંતી કરી તો આપશ્રીએ સુબોધિનીજી ઉપર ટિપ્પણી રચી
કૃપા કરી આપ શ્રી એમના હૃદયમાં બિરાજી અને એમને હૃદયારૂઢ કરાવી. આવા કૃપા પાત્ર ભગવાન કહે છે કે અહમ ભક્ત પરાધીનો. એનું એક ઉદાહરણ તો આપણે જાણીએ છીએ કે દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર ગયું હતું, અંબરીશનો અપરાધ કર્યો હતો. પરંતુ અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તને આધીન છું, હું એને વશ છું, હું એના મનમાં થયેલા મનોરથોનો અંગીકાર જરૂર કરું છું. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ શ્રી કૃષ્ણ ભટ્ટ છે. મહાસુદી ચોથના દિવસે ભૂલથી વસંત પંચમી છે એમ સમજી અને કૃષ્ણ ભટ્ટે ઉજ્જૈનમાં એમના ઘરે શ્રી ઠાકોરજીને વસંત ખીલાવ્યા. અહીં વસંત પંચમીના દિવસે સવારે શ્રીનાથ દ્વારમાં ભીતરિયાઓએ જ્યારે દર્શન કરવા માટે દ્વાર ખોલ્યા ત્યારે વસંત ખેરેલા શ્રીનાથજીના દર્શન થતા શ્રી ગુસાઈજીને આ વાત પૂછી તો કહે કે ઉજ્જૈનમાં કૃષ્ણ ભટ્ટે આજે ચોથ ને પાંચમ જાણીને વસંત પંચમીથી શ્રી ઠાકોરજીને વસંત ખેલાવ્યા છે. પ્રભુ આટલા બધા ભક્ત વત્સલ છે. એકવાર સ્નાન કરી ભીતરિયાઓ સાથે કૃષ્ણ ભટ્ટ શ્રીનાથજીની સેવામાં પધાર્યા. શ્રીનાથજીએ ચરણ સ્પર્શ કરવાનું કહ્યું તો કહે કે મને આપની લીલાના દર્શન કરાવો તો ચરણ સ્પર્શ કરું. શ્રીનાથજી બાબાએ ના પાડી એટલે થોડા ઉદાસ થઈ ગયા. કૃષ્ણ ભટ્ટનો ઉદાસ ચહેરો જોઈ શ્રી ગુસાઈજીએ એમને ઉદાસીનતાનું કારણ પૂછ્યું તો કૃષ્ણ ભટ્ટે આ વાત જણાવી. પછી ગુસાઈજી કહે છે કે શ્રીનાથજી તો બાળક છે, ચાલો. અને પછી શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરાવી સઘળી લીલાના દર્શન કરાવ્યા. આવા કૃપા પાત્ર શ્રી કૃષ્ણ ભટ્ટની વાર્તાનો ભાવ આપણે ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં ભાઈ શ્રી ચિંતનભાઈએ ચંદન કો બંગલા અતિ શોભિત બેઠે તહા શ્રી ગોવર્ધન દારી એ કીર્તનનું ગાન કર્યું. ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જય જયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મારા વિશે નિષાદભાઈને વિનંતી કરું. આજની નિર્જલા એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ, ખૂબ જ સુંદર રીકેપ કર્યું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે સત્સંગ આગળ વધારતા 11 દર્શન કરીશું. સૌપ્રથમ વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને 11ની ખૂબ ખૂબ વધાઈ. આજે જેઠ સુદ 11 નિર્જલા એકાદશી, એને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વજ્રયાત્રા પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. એક સમયે મહર્ષિ વેદવ્યાસજી સંયોગવશ મહારાજ યુધિષ્ઠિરને ત્યાં પહોંચ્યા. મહારાજ યુધિષ્ઠિરે તેમનો યોગ્ય આદરપૂર્વક સન્માન કરી યોગ્ય માન આપ્યું, પ્રણામ કર્યા અને સુંદર આસન આપ્યું. ષોડશોપંચ પ્રમાણે પૂજા કરી. જ્યારે મહર્ષિ વિધિ પૂરી કરીને બેઠા હતા ત્યારે ભીમસેને હાથ જોડીને મહર્ષિને નમસ્કાર કરીને કહ્યું કે ભગવાન, હું બહુ મુશ્કેલીમાં છું, દયા કરી અને તમે મને આ મુસીબતમાંથી બચાવવાની કૃપા કરો. ભીમસેનની વાત સાંભળી મહર્ષિ હસ્યા અને પૂછ્યું કે ભીમસેન, શું વાત છે? નિસંકોચ મને કહે. ભીમસેને કહ્યું કે પ્રભુ, મહારાજ યુધિષ્ઠિર, ધનુર્ધારી અર્જુન, બુદ્ધિશાળી સહદેવ અને બહાદુર નકુલ તેમજ સૌભાગ્યવતી મહારાણી દ્રૌપદી બધા જ એકાદશીનું વ્રત કરે છે અને મને પણ એકાદશી કરવા વિવશ કરે છે. મહારાજ, આપ તો જાણો છો કે આ ભીમસેનનું જીવન તો અન્ન પર જ આધારિત છે. હું જાણું છું કે શાસ્ત્રોએ એકાદશી કરવા જણાવ્યું છે, પરંતુ હું ભૂખને સહન કરીને ઉપવાસ કરવા અસમર્થ છું. મારી યથાશક્તિ દાન કરી શકું, હું યોગ્ય વિધિપૂર્વક કેશવની ભક્તિ કરી શકું, પરંતુ હું ઉપવાસ કરી શકતો નથી. એક ભોજન ન કરવાની વાત તો મુશ્કેલ છે. આપ બતાવો કે મારું ધર્મ સંકટ કેવી રીતે દૂર થાય. ભીમસેનના શબ્દો સાંભળી મહર્ષિ વ્યાસે કહ્યું કે માનવ જીવનના કલ્યાણ માટે તેમજ અંતકાળે વિષ્ણુલોકની પ્રાપ્તિ માટે દરેક માસના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત દરેકે અવશ્ય કરવું જોઈએ. આ વ્રત કર્યા સિવાય માનવ માત્રનું કલ્યાણ થતું નથી.
મહર્ષિ વ્યાસના શબ્દો સાંભળી ભીમસેન ધર્મભીરુતાને લીધે કાંપવા લાગ્યો અને અત્યંત ભયભીત બનીને બોલ્યો કે હે પ્રભુ, મારા માટે તો વ્રત કરવું અને દરેક મહિનામાં 2 વાર ભૂખ્યા રહેવાનું મારા માટે મૃત્યુથી પણ વધારે છે. મારા ઉદરમાં ડ્રિપ્તા નામનો ભૂખનો દાવાગ્નિ હાજર હોય છે અને તેને અતિશય ખોરાક લઈને જ ઓલવી શકાય છે. પરંતુ મહા મહેનતે વર્ષમાં હું 1 દિવસ ઉપવાસ કરી શકું એમ છું. તેથી આપ મને એવું કોઈ વ્રત બતાવો જેથી 1 દિવસ ભૂખ્યા રહેવાથી હું આ જન્મમાં અને પછીના જન્મમાં બધા પાપોથી મુક્ત થઈ શકું. મહર્ષિ વ્યાસે કહ્યું કે હે ભીમસેન, મારી પાસેથી અત્યાર સુધી વેદના ધાર્મિક સિદ્ધાંતો તો અને માનવ જીવનની ફરજો સાંભળી, પરંતુ આ યુગમાં દરેક વ્યક્તિ વેદના વિધિ વિધાનનું યોગ્ય રીતે પાલન કરવા સમર્થ હોતા નથી. આથી હું તને એક દિવ્ય રીત કહું છું જેનાથી તું મહાફળ પ્રાપ્ત કરી શકીશ. આ પદ્ધતિએ સર્વ પુરાણોનો સાર છે. જે કોઈ પણ દરેક મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે તે કદી પણ નરકમાં જતો નથી. આ શબ્દો સાંભળી મહાન યોદ્ધા ભીમસેન ગભરાયો અને વડના ઝાડ પરના પાંદડાની જેમ થરથર ધ્રુજવા લાગ્યો અને બોલ્યો કે હે પ્રભુ, મારે શું કરવું? હું વર્ષ સુધી મહિનામાં 2 વાર ભૂખ્યા રહી શકું તેમ નથી. તેથી હે પ્રભુ, કૃપા કરી મને એવું વ્રત સૂચવો કે તે વ્રત કરવાથી મને બધા ફળ પ્રાપ્ત થાય. ભીમસેનના શબ્દો સાંભળી મહર્ષિ વ્યાસે કહ્યું કે ઠીક છે, હું તને બતાવું તે વ્રત તું કર. આ એક વ્રતનું પુણ્યફળ દરેક માસની બધી એકાદશી કરતા શ્રેષ્ઠ છે. મહર્ષિના આ વચન સાંભળી ભીમસેન અત્યંત પ્રસન્ન થઈ ગયો અને હાથ જોડી બોલ્યો કે હે પ્રભુ, કૃપા કરીને જલ્દીથી મને એ વ્રત કયું છે તે કહો. મહર્ષિએ કહ્યું કે આ વ્રત જેઠ માસના શુક્લ પક્ષમાંથી નિર્જલા એકાદશીનું વ્રત છે. આ એકાદશીના દિવસે કશું જ ખાવું નહીં, નહીં તો વ્રત તૂટી જાય છે. આ એકાદશીના દિવસે સૂર્યોદયથી દ્વાદશીના સૂર્યોદય સુધી પાણી પણ ન લેવું. આ રીતે જે કોઈ આ એકાદશી પાણી વગર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો તેને વર્ષની બધી જ એકાદશીના ફળ મળે છે. તો શ્રદ્ધાપૂર્વક દશમના દિવસે રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રણામ કરીને તેની માનસિક પૂજા કરી અને હાથ જોડી મનથી એવો સંકલ્પ કરજે કે હે પ્રભુ, હું કાલે જેઠ માસની નિર્જલા એકાદશીનું વ્રત કરીશ. મને શક્તિ આપજો કે હું વ્રત પૂર્ણ કરું. બીજે દિવસે નિર્જળ એકાદશીના દિવસે નિરાહાર અને નિર્જળ રહો. ત્યાં સુધી આચમનમાં પણ જલ ગ્રહણ ન કરું. હે ભીમસેન, હવે આ એકાદશી કરવાથી શું પુણ્ય મળે છે તે સાંભળ. આ એકાદશીનું વ્રત કરવાથી વર્ષની 24 એકાદશી કરવાનું ફળ મળે છે. એક વખત ભગવાન શ્રી હરિએ મને કહ્યું કે જો કોઈ પણ વ્યક્તિ બધા જ ધર્મોનો આશ્રય છોડી આ નિર્જળા એકાદશીએ કે જે મને અત્યંત પ્રિય છે એ દિવસે બધું મને સમર્પિત કરે, મારા શરણમાં આવે, તે બધા જ પાપોથી મુક્ત થાય છે અને કળિયુગમાં કોઈ પણ વ્યક્તિ સંપત્તિનું દાન કરીને કે ધર્મના વિધિ વિધાનનું પાલન કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકવા સમર્થ નથી. હકીકતમાં ઘણા પાપોથી પ્રદૂષિત આ કળિયુગમાં બધા જ વૈદિક ધર્મ સંસ્કારો નષ્ટ પામ્યા છે. હે વાયુપુત્ર, હું તને વધારે શું જ કહું? દરેક એકાદશીમાં ફળાહાર વર્જિત છે અને આ નિર્જલા એકાદશીના તો જલ પણ વર્જિત છે. આ એકાદશી કરવાથી બધા જ ધાર્મિક સ્થળોએ યાત્રા કરવા જેટલું પુણ્ય મળે છે. મૃત્યુના સમયે યમદૂતોને ભગવાન શ્રી હરિના દૂતો તેને લેવા આવે છે અને વૈકુંઠમાં લઈ જાય છે. આ એકાદશીનું વ્રત પૂરું કર્યા પછી બીજા દિવસે જો કોઈ ગોદાન કરે તો તેને બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે. જ્યારે અન્ય પાંડવોએ આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું ત્યારે તેમણે પણ એકાદશીનું વ્રત કરવાનો નિર્ધાર કર્યો. તે દિવસથી ભીમસેન આ નિર્જળા એકાદશીનું વ્રત શરૂ કર્યું. આથી આ એકાદશીને ભીમસેન એકાદશી અથવા તો પાંડવા નિર્જળા એકાદશી નામથી ઓળખાય છે. આ એકાદશીનું વ્રત કરવા સુમેરુ કે ચંદ્રાચલ પર્વત જેટલા મોટા પાપો પણ બળીને ભસ્મ થાય છે. માટે હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે નિર્જળા એકાદશીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું, દાન કરવાનું, વૈદિક મંત્રોનું ગાન અને પુણ્યદાન કરવાનું ખૂબ જ મહાત્મ્ય છે.
હવે આપણે નિર્જળા એકાદશીનો પુષ્ટિ માર્ગી મહાત્મ્ય અને ભાવનાનું દર્શન કરીએ. મહાભારત અને પદ્મ પુરાણમાં નિર્જળા એકાદશીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે કે આ એકાદશીએ જો કોઈ પાણી વગર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે અને ભગવાનની ભક્તિ કરે તો તેની બધી જ એકાદશીનું ફળ મળે છે. જળ પણ ન લેવાય, તેથી તેને નિર્જળા એકાદશી કહે છે. ભીમે જળ લીધા વિના આ એકાદશી કરેલી, પણ શ્રી કૃષ્ણના કહેવાથી ભીમે શ્રી યમુનાજીનું પાયપાન કરેલું. આમ છતાં નિર્જળા એકાદશીનું વ્રત કર્યું કહેવાય છે. જોકે આ એકાદશીએ કેટલાક ચુસ્ત વૈષ્ણવો ફળ કે જળ પણ લેતા નથી, પણ શ્રી યમુનાજીના જળનું પાયપાન કરી વ્રત કરી શકાય છે. ભીમે શ્રી યમુનાજીનું પાયપાન કરી વ્રત કરેલું અને કુંભમાં જળ ભરી સુવર્ણ મૂકી મહર્ષિ વ્યાસને દાન કર્યું હતું. આથી કેટલાક કુંભમાં જલ ભરીને દાન કરે છે, પરંતુ પુષ્ટિમાં સ્નાન દાન વગેરે વિધિ પ્રભુ સેવામાં સમાઈ જાય છે. આ એકાદશીના વ્રતનું મહાત્મ્ય વાંચવાથી કે સાંભળવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. અમાસના દિવસે સૂર્યગ્રહણ હોય અને વ્રત પ્રીતિઓને શ્રદ્ધાંજલિ આપવાથી જે ફળ મળે છે તે નિર્જળા એકાદશીના વ્રતનો મહિમા સાંભળવાથી મળે છે. 11 ઉપવાસનું ખૂબ જ મહાત્મ્ય છે, જે 3 રીતે થઈ શકે છે. નિર્જળા એકાદશી, જેમાં જળ પણ પીવાની છૂટ નથી. બીજી એક નકોરડી એકાદશી, જેમાં માત્ર પાણી પીવાની છૂટ છે, પરંતુ ભોજન કે ફરાળ લઈ શકાતું નથી. અને ત્રીજી રીત છે ફરાળી એકાદશી, જેમાં માત્ર દૂધ અને ફળફળાદી લેવાની છૂટ હોય છે. આજની એકાદશીનું એક બીજું પણ મહત્વ છે. આજની એકાદશી ગાયત્રી મંત્ર જયંતિ તરીકે પણ ઉજવાય છે. માતા ગાયત્રીને વેદ માતા કહેવામાં આવે છે. તેમના દ્વારા જ બધા વેદોની ઉત્પત્તિ થાય છે, એટલે તેને વેદ માતા કહેવામાં આવે છે. બ્રહ્માજીના તપથી ગાયત્રી અને સરસ્વતી પ્રગટ્યા, અને વળી બંનેને બ્રહ્માજીની પત્નીઓ માનવામાં આવી છે. ગાયત્રી મંત્રનું સૌ પ્રથમ ઉચ્ચારણ સમગ્ર સૃષ્ટિના સર્જક શ્રી બ્રહ્માજીના મુખેથી જેઠ સુદ એકાદશીના દિવસે થયેલું, એટલે આજે ગાયત્રી મંત્ર જયંતિ પણ ઉજવાય છે. બસ આટલું કહી મારી વાણીને હું અહીં વિરામ આપું છું, અને સર્વને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નૈસાદભાઈ. હા, રમેશની જેમ આપે 11 દર્શન સર્વે વૈષ્ણવને કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. અને રિયલી આપણે હમણાં તમે જ્યારે કીધું વલ્લભાધીશ, કે જે આપણે અગાઉ જ વાત કરી હતી, લાસ્ટ સત્સંગ પછી મને એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો કે આપણે કેમ વલ્લભાધીશ કે જે કહીએ છીએ ને ઠાકોરજીનું નામ પહેલાં નથી લેતા, કે બીકોઝ મે બી ઇઝ નોટ ડીપ ઇન ટુ પુષ્ટિમાર્ગ. તમે એમને એટલું જ જણાવ્યું કે જ્યાં ગોસાઈજીએ સુરદાસજીને પૂછ્યું કે સુરતે આટલા બધા પદ રચ્યા પણ એક મહાપ્રભુજીનું પદ નથી રચ્યું. ત્યારે સુરદાસજી એમના ચરણ સ્પર્શ પર બેસી એમને ચરણ પર બેઠા અને પછી પગે લાગીને કહ્યું કે મેં કોઈ દિવસ મહાપ્રભુજી અને ઠાકોરજીમાં અંતર જાણ્યું જ નથી. સુર કહા કહે દિવિધ આંધ્રો બિના મોલ કોચેરો. હું બંનેના અંતર જ નથી જાણતો, તો હું કેવી રીતે કહી શકું કે એટલે કે કહેવાનો ભાવાર્થ આપણે વલ્લભાધીશ કે જય કહીએ એમાં સમગ્ર ઠાકોરજી બધા જ આપણે આવી જાય છે. આપણે કોઈ દિવસ એનું ભેદભાવ જ નથી જાણતા. એટલે ઇટ્સ અનાયાસ આઈ થિંક આપણે પહેલાં વલ્લભાધીશ કે જય બોલીએ, બાકી એવું કંઈ ઠાકોરજીનું આપણા નાદાર નથી કરતા. પણ એટલે જસ્ટ ઇટ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ કન્વર્સેશન લાસ્ટ સત્સંગ પછી. પણ ઘણીવાર આપણને જે ઘણીવાર કહે છે કે તમે આટલા વર્ષોથી પુષ્ટિ માર્ગમાં છો અને હજી તમે કિન્ડર ગાર્ડનમાં જ છો, તો હવે આગળ વધવું જોઈએ. પહેલીમાં આવો, બીજીમાં આવો, ત્રીજીમાં આવો, એટલે કે પુષ્ટિ માર્ગમાં સતત આગળ વધતા રહેવાનું, ઠાકોરજીની નજીક જવાનું. અને એને નજીક જવાનું એક જ માર્ગ છે મહાપ્રભુજી, અને મહાપ્રભુજીના ગ્રંથોનું સ્મરણ, સેવા. તો એ કરશો તો તમને એ ખબર પડશે કે મહાપ્રભુજી અને ઠાકોરજી એક જ છે. એ ભેદ આપણાથી જણાય જ નહીં. ને આપણે તો નથી સુરદાસ કે નથી 252 કે 84 વૈષ્ણવ, આપણે સામાન્ય વૈષ્ણવ છે. પણ આપણા જે મહાપ્રભુજીના સિદ્ધાંતથી જે આપણા આચાર્ય જણ આપણને જે સમજાવે છે, એને આપણા હૃદયમાં એક શબ્દ પણ મૂકશું ને તો આપણું જીવન બદલાઈ જશે. તો ઘણીવાર આપણે તર્ક વિતર્ક થાય લૌકિક રીતે. આપણે બહુ હંમેશા કહીએ માણસની બુદ્ધિ બહુ ચતુર છે. અલૌકિકમાં બધા તર્ક વિતર્ક આવે, પણ લૌકિકમાં એક તર્ક વિતર્ક ના આવે.
આપણે લૌકિકમાં બોસ કે મને ભગવાન કહો તો આપણે એમને ભગવાન કહેશું. કેમ? તો કારણ કે આપણે એમને ભગવાન સમજીએ છીએ જે આપણું પોષણ કરે. પણ જે રિયલ ભગવાન છે ને આપણે ભૂલી જઈએ છીએ ઠાકોરજી. એટલે ઘણીવાર આપણે તર્ક વિતર્ક લૌકિકમાં ઓછા કરીએ છીએ, પણ અલૌકિકનું આવે ત્યારે બધા જ ક્વેશ્ચન આન્સર થાય. તો એનું નિવારણ કરવાનું એક જ ઉપાય છે સત્સંગ. સત્સંગમાં જોડાઓ, સત્સંગમાં બેસો, સત્સંગમાં બધા વૈષ્ણવો અથાગ મહેનત કરે છે. આજે જે કેલિફોર્નિયાના વૈષ્ણવ એમાં તો કેટલા બધા બાળકો છે. આઈ એમ સો હેપી ટુ સી ધેમ. એન્ડ આઈ વોઝ ઇન કેલિફોર્નિયા લાસ્ટ યર. આપણે જેની કથા હતી ત્યારે ઇટ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. અને ઇટ્સ આનંદની, ગર્વની અનુભૂતિ થાય છે કે આપણા બાળકો આ પુષ્ટિ માર્ગને આગળ લઈ જઈ શકશે. તો રિયલી એ જેજેસીનો જે અભિયાન છે વૈષ્ણવ સંઘ એકેડેમી દ્વારા, ઓનલાઈન એકેડેમી, અને લોકલ લેવલ ઉપર તો ક્લાસીસ કરે જ છે બધા વૈષ્ણવો, પણ ઓનલાઈન આપણા જે બાલ પુષ્ટિ, કિશોર પુષ્ટિ અને સંગીતના, કીર્તનના ક્લાસીસ ચાલે છે. અને ગીતાજી, ભાગવતજી અને ષોડશ ગ્રંથ, એ બધાના જે પાઠો ચાલે છે, ક્લાસીસ ચાલે છે, એમાં જોડાઓ, જેથી કરીને આપણે આગળ વધીએ. ક્યાં સુધી આપણે ક્યાં સુધી દરિયાની આગળ જઈને આપણે છપછપિયા કરશું. હવે તરવાનો વારો છે. અંદર ડૂબકી મારશો તો તરતા આવડી જશે. કિનારે ઊભા રહી અને એમ જ આપણે કહીએ કે મને આ છે, આ છે, આ છે, એ તો કિનારે ઊભા રહીને એટલું જ દેખાય. આપણી દ્રષ્ટિ એટલે જ સુધી જાય. એને આગળ જવા માટે આગળ તરવું પડે. તો એમ જ પુષ્ટિ માર્ગમાં ઘણા ઘણા ગૂઢ ભાવાર્થો છે, ગૂઢ ભાવ છે. એને સમજવા માટે એમાં ડૂબકી મારવી પડે, એને જાણવું પડે, એને હૃદયમાં ઉતારવું પડે, તો જ આપણને એનો ખરો ભાવ સમજાય. તો ઇટ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. એટલે આ સત્સંગ જ આપણને આગળ લઈ જશે. અને રિયલી આઈ એમ વેરી હેપી. જ્યારે પણ આપણા બધા વૈષ્ણવો જોડાય છે, કેટલો આનંદનો અનુભવ થાય છે. અને આપણે જ્યારે યુટ્યુબ ઉપર જોઈએ છીએ, લાસ્ટ સત્સંગમાં જ ઓલમોસ્ટ 2,500 વૈષ્ણવોએ એનો લાભ લીધો યુટ્યુબ ઉપર. અને નવા નવા વૈષ્ણવ યુટ્યુબ પર જોડાય છે. તો જે પણ યુટ્યુબ આપણી વૈષ્ણવ સંઘ યુએસની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને તમને યુ વિલ ગેટ ઓલ ધ વિડીયોઝ, ઓલ ધ સત્સંગ ટિલ ડેટ, લાસ્ટ સુધી બધા જ સત્સંગનો તમને લાભ મળશે. અંદર છે જેના વચનામૃતો છે, અલગ અલગ જે શરૂઆતમાં કોવિડ કાળમાં આપણે જેસીના વચનામૃતનો લાભ લીધો હતો એ પણ છે. તો જરૂરથી એ યુટ્યુબ વૈષ્ણવ સંઘ યુએસની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આપણે સાથે સત્સંગનો આનંદ લઈશું. તો વધુ ના કહેતા નૈશાદબેનને વિનંતી કરીશ કે સત્સંગનો આરંભ કરે. વલ્લભાધીશ કી જય. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. તો આજે શિક્ષાપત્રનું દર્શન આપણને રુચિતાબેન કરાવશે. તો રુચિતાબેન. સર્વપ્રથમ જેજેશ્રીના ચરણોમાં પંચાંગ પ્રણામ, અને સર્વે ભગવદીય વૈષ્ણવ ને આજના એકાદશીના ભગવત સ્મરણ ને જય શ્રી કૃષ્ણ. અને આપણે શિક્ષાપત્રનું આગળ કરશું અધ્યયન. તો શિક્ષાપત્ર 30 ઉપર આપણે છીએ. એ જે છે ફળ સિદ્ધિના 6 સાધનો, એટલે કે 6 સાધનો એ દર્શાવે છે આપણને. અને આપણે 9 શ્લોક સુધી હતા છેલ્લા સત્સંગ સુધીમાં. તો 10મા શ્લોકથી આગળ ચાલુ કરું છું સત્સંગ. યદા તથા વિદ્યા સંતો દશ્યન્તે સેવનોદતા અતઃ સત્સંગ એવાસ્મિન માર્ગે સર્વસ્વ સાધનમ. શબ્દાર્થ એટલે કે ભાવાર્થ એનો. જ્યારે એવા સેવનમાં તત્પર ભગવદીઓ જોવા મળે છે, ત્યારે ઉપર બતાવેલા 6 પદાર્થ, 6 પદાર્થો જે આપણે આગળ જોયા હતા કે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, એ 6 પદાર્થ સિદ્ધ થાય છે. તેથી આ પુષ્ટિ માર્ગમાં તો સત્સંગ જ સર્વનું સાધન છે. વિવેચન. ઉપર બતાવેલા 6 પદાર્થો શ્રી કૃષ્ણની સેવામાં તત્પર એવા ભગવદીયના સત્સંગથી સિદ્ધ થાય છે. ભગવદીય પ્રાપ્તિ થાય ત્યારે પ્રભુની કૃપા થઈ સમજવી. શ્રી હરિરાયજી કહે છે કે અમારા પુષ્ટિ માર્ગીયમાં તો સત્સંગ જ સર્વોપરી નિશ્ચય સાધન છે. તેથી નવરત્ન ગ્રંથમાં શ્રી આચાર્યજી કહે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશયજને. અર્થાત તાદ્રશીયના સંગમાં સર્વથા નિવેદન તો સમર્તવ્ય જ છે. તેથી ભગવદીયનો સંગ કરવો. તદભાવે સર્વથેવ ન કિંદહી સિદ્ધતિ તસ્માત્મયત્ન કર્તવ્ય સત્સંગાય સુબુદ્ધિભિઃ. ભાવાર્થ એનો.
સત્સંગના અભાવમાં આ માર્ગમાં સર્વથા કશું સિદ્ધ થતું નથી. તેથી સુંદર બુદ્ધિવાળા જીવોએ સત્સંગને અર્થે પ્રયત્ન કરવો જોઈએ. વિવેચન. ઉપર કહ્યા એવા ભગવત સેવામાં ઉદ્યત તત્પર ભગવદીઓના સંગથી સર્વ સિદ્ધ થાય છે અને એવા તદીયના સંગ વિના કશું સિદ્ધ થતું નથી. તેથી પ્રયત્ન કરી એમનો સત્સંગ પ્રાપ્ત કરવો. સત્સંગ કરનાર વૈષ્ણવ જ સુબુદ્ધિમાન છે. બુદ્ધયા વિચાર્ય મત પ્રોક્તમ નિધાય હૃદિ સર્વથા સર્વથ સંપત્ત્યે કાર્યો વાસ એકત્ર તત્પરે. ભાવાર્થ. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં ભગવાન કહે છે, ન રોધયતિ મા યોગો ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાયસ્ત પસ્ત્યાગો નેષ્ટાપૂર્તન દક્ષિણા વ્રતાની યજ્ઞાશ્ચ દાસી તીર્થાની નિયમા યમા યથા વરુંદે સત્સંગ સર્વ સંગપાહો હિમામ. અર્થાત, હે ઉદ્ધવ, મને જેવી રીતે સર્વ દુસંગ વ આસક્તિનો નાશ કરનાર સત્સંગ વશ કરી શકે છે, તેમ નથી મને યોગ વશ કરી શકતો, કે નથી સાંખ્ય, કે નથી ધર્મ, કે સ્વાધ્યાય, કે તપ, કે ત્યાગ, કે કુપરામાદિક મિનિંગ કુવાઓ, ચોતરા વગેરે, કે દક્ષિણા, કે વ્રતો, કે છંદો, કે નિયમો, કે યમ. આમાંથી કોઈ પણ સત્સંગની સમાન વશ કરી શકતું નથી. આ વચનાનુસાર સિદ્ધ થાય છે કે ભગવાન યોગ, વ્રત, યજ્ઞ, છંદ, સ્વાધ્યાયદિક સાધન કરવાથી વશ થતા નથી, પણ સત્સંગથી વશ થાય છે. તેથી પુષ્ટિ માર્ગીઓએ સત્સંગ અવશ્ય પ્રાપ્ત કરવો. 12મો શ્લોક. અતઃ એવોક્ત માચૈર હરિસ્થાને તદીયૈકે અદૂરે વિપ્રકર્ષે વા તથા ચિત્ત ન દુષ્યતિ. શબ્દાર્થ. તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પોતાના ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું છે કે હરિના સ્થાપનમાં ભગવદીઓ સહિત સમીપમાં અથવા જે પ્રકારે ચિત્ત દુષ્ટ ના થાય તેમ રહેવું. વિવેચન. અમારા શ્રી આચાર્યજી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં કહે છે કે અતઃ સ્થેયમ હરિસ્થાને તદીયે સહ તત્પરે અદૂરે વિપ્રકર્ષે વા યથા ચિત્ત ન દુષ્યતિ. અર્થાત, તેથી એટલે કે ત્યાગમાં દુસંગથી તથા દૃષ્ટાન્ન ભક્ષણથી ઘણા બાધક આવે છે. તેથી હરિ વિરાજતા હોય એવા સ્થાનમાં તદીય એટલે કે ભગવદીયના સંગમાં હરિસ્થાનથી બહુ દૂર નહીં તેમજ બહુ નિકટ પણ નહીં, એમ જ જે પ્રકારે ચિત્ત દૂષિત ના થાય એવી સ્થિતિ કરવી. આ વચનામૃતાનુસાર જ્યાં શ્રી ઠાકોરજી વિરાજતા હોય ત્યાં તદીય ભગવદીઓ સહિત સેવા કરવી. જે પ્રકારે ચિત્ત દુષ્ટ ના થાય તેમ દૂર વા નિકટમાં સ્થિતિ કરવી. જે પ્રકારે નિત્ય સેવા દર્શનાદિ બની આવે એમ નિકટ વા હરિસ્થાનમાં ભગવદીયના સંગમાં ચિત્ત દોષયુક્ત ન થાય એમ નિવાસ કરવો. ચિત્ત દોષે કથમ સેવા ચેતસ્થ પ્રવણમ ભવેત અતો વિચાર કર્તવ્ય સર્વથૈકત્ર વા સુકૃત. 13મો શ્લોક છે. શબ્દાર્થ. ચિત્તમાં દોષ પ્રવેશે તો પછી ભગવાનમાં ચિત્તનું પરોવાવું એમ સેવા શી રીતે થઈ શકે? તેથી સર્વથા એ સ્થળમાં વાસ થાય એટલે કે હરિસ્થાનમાં ભગવદીય હોય તે વિચાર કર્તવ્ય છે. વિવેચન. જો ચિત્તમાં અનેક પ્રકારના દોષ ઉદ્ભવે તો દોષયુક્ત ચિત્તથી સેવા થઈ શકતી નથી. શ્રી આચાર્યજી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં તેથી જ એકાગ્ર ચિત્તથી સેવા કરવાનું કહે છે. ચેતસ્થ પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુ વિત્તજા. અર્થાત ચિત્તનું ભગવાનમાં પોરાવવું તે સેવા એવી માનસી સેવાની સિદ્ધિને અર્થે તનુજા અને વિત્તજા સેવા કરવી. એ પ્રકારે એકાગ્ર ચિત્તથી માનસી સેવા ભગવાનની કરવી તે જ પરમ ફળ છે. એવી ભગવત સેવા કરવામાં દોષયુક્ત ચિત્ત ઉપયોગી નથી. તેથી ચિત્તમાં દોષનો આવેશ ન થવા દેવો. તનુજા અને વિત્તજા સેવા મન લગાડી કરવામાં આવે ત્યારે જ માનસી સેવા સિદ્ધ થાય છે. જેમાં નદીનો પ્રવાહ રાત્રિ દિવસ ચાલુ રહે છે તેમ વૈષ્ણવનું ચિત્ત અહર્નિશ ભગવત સેવા રસમાં તલ્લીન થઈ રહે
ત્યારે માનસી સેવા એને સિદ્ધ થાય છે. પરંતુ જો તનુજા વિત્તજા સેવા કરતા ચિત્ત દૃષ્ટ થાય તો આગળ ફળરૂપ એટલે કે માનસી સેવા સિદ્ધ ક્યાંથી થાય? 14મો શ્લોક. બુદ્ધયા વિચાર્ય મત્પ્રોક્તમ નિધાય હૃદિ સર્વથા સ્વાર્થ સમપ્તયે કાર્યો વાસ એકત્ર તત્પરે. શબ્દાર્થ. મેં જે કહ્યું છે તે સર્વથા હૃદયમાં સ્થાપન કરી બુદ્ધિથી એનો વિચાર કરી સ્વાર્થની પ્રાપ્તિને અર્થે તત્પર એવા ભગવદીઓ સહિત એકત્ર વાસ એટલે કે ભેગા મળીને વાસ કરવો. વિવેચન. એકાંતમાં સિદ્ધિ કરી પોતાની બુદ્ધિથી વિચાર ન થાય તો ભગવદીના સંગમાં વિચાર કરવો. શ્રી આચાર્ય મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં કહે છે કે બાધ સંભાવનાયા તુનેકાંતે વાસ ઇષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષો કરિષ્યતિ ન સંશય. અર્થાત બાધની સંભાવના હોય તો એકાંતમાં વાસ ન કરવો. હરિ તો સર્વથી રક્ષા કરશે એમાં સંશય નથી. આ રીતે એકાંતમાં વા ભગવદીના સંગમાં ભગવત સેવા ભગવત કથાદિક કરવા તથા શ્રી મહાપ્રભુજીના વચનામૃત હૃદયમાં સર્વથા વિચારવા. અનેક પ્રકારના સુખ દુઃખ આવે અને કરતા જો બાદ કરે તો શ્રી મહાપ્રભુજી વિશ્વાસપૂર્વક આજ્ઞા કરે છે કે કોઈ પણ પ્રકારના પ્રતિબંધથી ચિંતા કરશો. હરિ ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરશે એમાં સંશય નથી. એ પ્રકારે એકાંતમાં વૈષ્ણવે સેવા દર્શનાદિ સમય સેવા તથા દર્શન કરવા અને અનુસરમાં ભગવદીય સહિત સુંદર બુદ્ધિથી ભગવત કથા વાર્તાદિક કરવા. તેમજ શ્રી આચાર્યજી તથા શ્રી ગોસાઈજીના સુબોધિનીજી આદિ ગ્રંથનો વિચાર કરવો. 14મો શ્લોક અહીંયા સમાપ્ત થયો છે. ઇતિ શ્રી હરિરાયજી વિરચિત 30મું શિક્ષાપત્ર શ્રી ગોપેશ્વરજી કૃત વ્રજભાષાની ટીકાના ગુજરાતી અનુવાદ સમેત સંપૂર્ણ. સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ ને જેજેશ્રીના ચરણમાં પંચંગ પ્રણામ. જય શ્રી કૃષ્ણ. રુચિતાબેન, ખૂબ જ સુંદર શિક્ષાપત્રનું દર્શન કરાવ્યું 30નું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. આજનું ઉત્સવ દર્શન આપણને મોનલબેન સંભળાવશે. તો મોનલબેન. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પૂજ્ય જયશ્રીના ચરણ કમલમાં દંડવત પ્રણામ. આજે આપણે ઉત્સવ દર્શનમાં ગંગા દશેરાનો ઉત્સવ અને થોડુંક જ્યેષ્ઠાભિષેક જે આવી રહ્યો છે એનું દર્શન કરીશું. તો ગંગા દશમ એ જેઠ સુદ દસમ ના દિવસે ઉજવાય છે. એનો એ છે દિવસ. તો આપણે સૌ જાણતા હોઈએ તે પ્રમાણે કે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ માં રાજા ભગીરથજીએ ખૂબ તપસ્યા કરી હતી અને એમના દ્વારા શ્રી ગંગાજી પૃથ્વી ઉપર અવતરે છે. એટલે આને ગંગા આ દિવસે અવતરે છે અને આ દિવસને એટલે ગંગા અવતરણ દિવસ પણ કહેવાય છે. અને આ દિવસ આમ તો 10 દિવસ પહેલેથી ઉજવાનું શરૂ થાય છે. એટલે અમાસ થી લઈને પછી 10 દિવસ અને 10મીના દિવસે આપણે આને ગંગા દશેરા કહીએ છીએ. આ દિવસે ઉજવાય છે. આપણા પુષ્ટિ માર્ગમાં આપણે ગંગાજી દશેરાને કેવી રીતે ઉજવીએ છીએ તો એનું એક સુંદર પ્રસંગ મેં તમને સાથે શેર કરીશ. અમે વાંચવામાં આવ્યો છે. તો શ્રી રાધાજીના મનોરથના સ્વરૂપે પ્રભુએ એકવાર ગોલોકધામમાં આનંદ રસનું પ્રગટ કર્યો હતો. હવે આ જે રસ પ્રગટ થયો એનું ઘન સ્વરૂપ એ આપણા શ્રી ગિરિરાજજી છે અને એનું પ્રવાહી સ્વરૂપ એ આપણા શ્રી યમુનાજી છે. એટલે યમુનાજી એ આ પ્રભુનું જે રસ સ્વરૂપ છે અને યમુનાજી એ પ્રભુના ચતુર્થ પ્રિયા પણ છે. હવે જ્યારે પ્રભુઓ પૃથ્વી પર અવતરણ કરવાનો સમય થાય છે, એ પધારવાના હોય છે, ત્યારે પ્રથમ શ્રી યમુનાજી ભૂતલ ઉપર આવે છે અને એમનો ઉદ્દેશ્ય એ હોય છે કે હું બધા દૈવી જીવોને ઠાકોરજીના શરણે લઈ જાઉં. એટલે એ જ્યારે યમુનાજી પૃથ્વી ઉપર પધારવાના હોય છે તે વખતે શ્રી ગંગાજી પણ એમની સાથે પૃથ્વી પર ભૂતલ પર આવે છે.
યમુનાજીનું પ્રાગટ્ય પ્રભુના હૃદયમાંથી થયું છે અને ગંગાજીનું પ્રાગટ્ય પ્રભુના ચરણારવિંદમાંથી થયું છે. એટલે બંને સાથે ભૂતલ ઉપર આવે છે. અને ગંગાજી જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે એ 10 ઇન્દ્રિયોનું કંટ્રોલ કરે છે અને એમની એક જ ઈચ્છા હોય છે કે મને પ્રભુનો સંગ થાય. તો યમુનાજીની કૃપાથી, યમુનાજીના સંગથી ગંગાજીને ભૂતલ ઉપર પ્રભુનો સંગ થાય છે. અને એટલે જેમ આપણે આગળ જોયું કે આ 10 દિવસ નો ઉત્સવ છે, તો એ પણ કહે છે કે 10 આપણા દોષો દૂર થાય છે 10 દિવસમાં અને પછી પ્રભુની પ્રાપ્તિ થાય છે. એટલે આને ગંગા દશેરા એ રીતે આપણે જાણીએ છીએ. અને આ દિવસે આપણા પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજીના મંદિરમાં અને પુષ્ટિ માર્ગની હવેલીમાં આપણે નાવનો મનોરથ બહુ જ આનંદ પ્રફુલ્લિતતાથી આ મનોરથ આપણે ઉજવીએ છીએ. આમાં ઠાકોરજીને સુંદર જલ ગંગાજી અને શ્રી યમુનાજીના ભાવથી આપણે કરીએ છીએ. એમાં ગુલાબ જલ, સુગંધી અને એ બધું પધરાઈ અને સુંદર પ્રભુને સોહાય એવું જલ હોય છે. કારણ કે અને એની અંદર નાવમાં ઠાકોરજીને બિરાજવામાં આવે છે. સાથે એવો ભાવ રાખે છે કે સાથે શ્રી સામાન્યજી પણ એમાં નાવમાં બિરાજે છે અને આનંદ અને ખૂબ પ્રેમથી ઠાકોરજીને નાવ મનોરથ કરવામાં આવે છે. તો આ આપણી ગંગા દશમીનો ઉત્સવ હતો. અને હવે જેઠ સુદ પૂનમના દિવસે જે ઉત્સવ આવે છે એનું નામ છે જ્યેષ્ઠાભિષેક તરીકે આપણે એ દિવસે જેઠ સુદ પૂનમના દિવસે આપણે ઠાકોરજીને ઉજવીએ છીએ આ દિવસ. તો એ જ્યેષ્ઠાભિષેક એ દિવસે જે નામ છે કે જ્યેષ્ઠાભિષેક એટલે એ દિવસે પ્રભુને અભિષેક કરવામાં આવે છે. તો આ દિવસનું મહત્વ શું છે? તો જ્યારે નંદરાયજી એ વ્રજના રાજા છે અને એમને એક દિવસ એવું લાગે છે કે મારા પુત્ર શ્રી કૃષ્ણ હવે રાજા બનવાને યોગ્ય છે, તૈયાર થઈ ગયા છે, એમની ઉંમર એટલી થઈ ગઈ છે. એટલે એ બહુ ધામધૂમથી આ ઉત્સવ ઉજવવાનું નક્કી કરે છે. એટલે એ બધા જ વ્રજવાસીઓને બોલાવે છે અને નક્કી કરે છે કે આપણે આ જેઠ સુદ પૂનમના દિવસે પ્રભુનો રાજ્યાભિષેક કે વ્રજના રાજા છે એવું આપણે અભિષેક આપણે કરીએ. અને એક એકદમ વૈદિક પરંપરાથી, મંત્રોચ્ચારથી, પુરુષો સૂક્તના પારાયણથી ઠાકોરજીનું જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે આપણા પુષ્ટિમાર્ગની હવેલીમાં. એટલે આપણે એ દિવસે વ્રજના રાજા એવા આપણા ઠાકોરજીનો આવી રીતે જ્યેષ્ઠાભિષેક કરીએ છીએ. એમને કેસરથી સ્નાન કરાવીએ છીએ અને આવી રીતે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરીએ છીએ એ વખતે અને પ્રભુનો રાજ્યાભિષેક કરીએ છીએ એ દિવસે. દરેક વ્રજવાસીઓને એ દિવસે એવો મનોરથ થયો કે અમે પ્રભુને શું ભેટ આપીએ. તો દરેક જણા એ વખતે જેઠ મહિનાનું ફળ એટલે કેરી, એટલે રસરૂપ સુંદર એવી કેરી સિદ્ધ કરી અને કેરી જે તૈયાર હોય છે એ પ્રભુને આરોગાવે છે. તો આ જે ભાવથી આજે પણ શ્રી નાથદ્વારામાં જેઠ સુદ પૂનમના દિવસે 1.25 લાખ કેરીનો મનોરથ થાય છે. તો આવી રીતે આપણા પુષ્ટિ માર્ગના આ બે ઉત્સવ આપણા જેઠ મહિનામાં આવે છે. અને તો એ જ બસ કહી અને ઉત્સવ દર્શન પૂરું કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મોહનબેન, ખૂબ જ સુંદર આપે ઉત્સવ દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ થયો. હમણાં જ આપણે શિક્ષાપત્રનું દર્શન આપણને રુચિતાબેને કરાવ્યું અને 30મા શિક્ષાપત્રમાં સત્સંગ ઉપર ખૂબ જ ભાર મુકાયો છે અને હરિરાયજીએ પણ કહ્યું છે કે સત્સંગ અવશ્ય કરવો જોઈએ. તો એ સાંભળી અને મને સત્સંગ ઉપરની એક આપણી પુષ્ટિ કાવ્ય યાદ આવી ગયું છે. તો ભૂલાઈ જાય એ પહેલા 1-2 મિનિટ જરા આપની રજા લઈ અને એ હું કહી દઉં છું કે એકલા આપણે આત્મા છીએ, સત્સંગમાં મળી જઈએ તો પરમાત્મા છીએ. એકલા આપણે સાકર છીએ, સત્સંગમાં મળી જઈએ તો મિશ્રી છીએ. એકલા આપણે અક્ષર છીએ, સત્સંગમાં મળી જઈએ
તો અષ્ટાક્ષર છીએ. એકલા આપણે લૌકિક છીએ. સત્સંગમાં મળી જઈએ તો અલૌકિક છીએ. એકલા આપણે ઉદાસ છીએ. સત્સંગમાં મળી જઈએ તો દાસ છીએ. એકલા આપણે યમના છીએ. સત્સંગમાં મળી જઈએ તો યમનાજીના છીએ. એકલા આપણે કલેશમાં છીએ. સત્સંગમાં મળી જઈએ તો વિઠ્ઠલેશના છીએ. એકલા આપણે અભાવમાં છીએ. સત્સંગમાં મળી જઈએ તો ભગવત ભાવમાં છીએ. એકલા આપણે દુષ્ટ જીવ છીએ. સત્સંગમાં મળી જઈએ તો પુષ્ટિ જીવ છીએ. એકલા આપણે દોરો છીએ. સત્સંગમાં મળી જઈએ તો કંદોરો છીએ. એકલા આપણે અધૂરા છીએ. સત્સંગમાં મળી જઈએ તો રસ સુધા છીએ. એકલા આપણે ચિંતિત છીએ. સત્સંગમાં મળી જઈએ તો ચિંતનમાં છીએ. અને છેલ્લે એકલા આપણે વિસ્મરણમાં છીએ. સત્સંગમાં મળી જઈએ તો સ્મરણમાં છીએ. જય શ્રી કૃષ્ણ. તો હવે આપણે સત્સંગ આગળ વધતા વાર્તાજી દર્શન કરીશું. આપણે હવે 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે એ વાર્તાજી દર્શન આપણને ઐદ્વિક કરાવશે. તો ઐદ્વિક. ચાચા હરિવંશ. પ્રસંગ 1. ચાચા હરિવંશી ક્ષત્રિય હતા. તેમને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે શ્રીનાથજીની ઈચ્છા પુષ્ટિમાર્ગ વધારવાની છે, તેથી તમે પરદેશ જાઓ અને મારી આજ્ઞાથી તમે વૈષ્ણવોને નામ સંભળાવો અને તેઓ જે ભેટ આપે તે લાવો. આથી ચાચાજી ગુજરાતમાં આવ્યા અને રાજનગરની પાસે અસારવા ગામમાં ભૈલા કોઠારીની ઘેર રહ્યા અને ત્યાંથી ભેટ ઉઘરાવીને ખંભાત માલ લેવાને ગયા. ત્યાં ગામમાં જઈને પૂછ્યું કે અહીં કોણ ભલા માણસ છે? ત્યારે માધવદાસ દલાલે કહ્યું કે સહજપાલ દોશી ભલા માણસ છે. તેથી માધવદાસ દલાલની સાથે જઈને સહજપાલ દોશીની ત્યાંથી માલ વહાર્યો. તેમને બધી ઉત્તમ વસ્તુ લીધી અને જીવા પરેખની હુંડી લાવ્યા હતા તે માધવદાસ દલાલને આપી કહ્યું કે બધા પૈસા ચૂકવીને જે બચે એ અમારા મુકામ નારાયણસર પર છે ત્યાં પહોંચાડી દેજો. માધવદાસ બચેલું દ્રવ્ય પહોંચાડવા ગયા ત્યારે તેમને આચાર્ય દેખીને માધવદાસ વિસ્મય થયા અને મનમાં વિચાર કર્યો કે આ કોઈ મહાપુરુષ છે. ત્યારે માધવદાસે કહ્યું કે તમારો ધર્મ મને શીખવાડો. ત્યારે ચાચાજીએ તેને નામ સંભળાવ્યું. માધવદાસે બધી રીતાભાત શીખીને સહજપાલ દોશી અને જીવા પરેખ ને કહ્યું કે એ કોઈ મહાપુરુષ છે. આ વાત સાંભળીને બંને જણા નામ પૂછ્યું. અમને શ્રી ગુસાઈજી પાસે આવીને નિવેદન કરાવ્યું. શ્રીનાથજીના દર્શન કરીને બહુ પ્રસન્ન થયા. ચાચાજી એવા કૃપાપાત્ર હતા. જય શ્રી કૃષ્ણ. એક વન મોર પ્રસંગ લઈ લઈએ એમનો. સો એકવાર ચાચા હરિવંશજી શ્રીનાથજી વાસ્તે ગોકુળમાં સામગ્રી લેવા ગયા. સામગ્રી એક વૈષ્ણવ માથે મૂકીને શ્રી ગોકુળથી નીકળ્યા. જ્યારે યમુનાજીના કિનારે આવ્યા ત્યારે નાવડું નહોતું અને સાંજ પડી ગઈ હતી. સવારે 6 ઘડી રાત રહેશે ત્યારે તો આ સામગ્રી જોઈશે, માટે રાત્રે સિદ્ધ થવી જોઈએ અને ગોપાલપુર તો 10 ગાંવ દૂર છે, માટે કેવી રીતે પહોંચાશે? આ પ્રમાણે વિચાર કરીને તે વૈષ્ણવને કહ્યું કે હું જ્યાં પગ મૂકીને ઉઠાવું ત્યાં તું પગ મૂકજે અને એ પ્રમાણે પાછળ ચાલ્યો આવજે. ચાચા હરિવંશજી શ્રી યમુનાજી પર ચાલવા લાગ્યા અને ભગવત નામ લેવા લાગ્યા અને તે વૈષ્ણવ પણ ભગવત નામ લેતો લેતો ચાલ્યો. પેલા વૈષ્ણવે વિચાર કર્યો કે ચાચાજી પણ ભગવત નામ લે છે અને હું પણ ભગવત નામ લઉં છું, ત્યારે તેમના પગલા પર
પગલું શા માટે મૂકવું તે બીજી જગ્યાએ પગલું મૂકવા લાગ્યો. એટલે શ્રી યમુનાજીમાં ડૂબવા લાગ્યો. એટલે ચાચાજીએ તેનો હાથ પકડ્યો અને કિનારે લઈ ગયા. ચાચાજીએ પૂછ્યું કે મેં તને કહ્યું કે જ્યારે હું પગલું મૂકીને ઉપાડું ત્યાં તું માંડજે, છતાં તે કેમ ના માંડ્યું? ત્યારે તેણે કહ્યું કે હું એ ભગવદ નામ લઉં છું અને તમે એ ભગવદ નામ લો છો. ત્યારે ચાચાજીએ કહ્યું કે મારું પ્રભુજીએ સાંભળ્યું છે અને તારું હવે સાંભળશે. એ ચાચાજી એવા કૃપા પાત્ર હતા કે જેનું પ્રભુએ પણ સાંભળ્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અદ્વૈત ખૂબ જ સુંદર અને કિંજલભાઈ ખૂબ જ સુંદર. આપ બંનેએ ખૂબ જ સરસ વાર્તાજી દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને સુરભીબેન સંભળાવશે. તો સુરભીબેન. પૂજ્ય જય જય શ્રીના ચરણોમાં મારા દંડવત પ્રણામ અને સર્વ ભગવદીય વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. આજે હું નાવનું કીર્તન લઉં છું. વૃંદાવાની સારંગ રાગ છે. બેઠે ઘનશ્યામ સુંદર ખેવત હૈ નાવે આજ સખી મોહન સંગે હીલવી को दावे खेवत है नावे जमुना गंभीर नीर अति तरंग लोले गोपीन प्रति कह लागे मीठे मृदु बोले खेवत है नावे पथि के हमें खेवट तुम्हें लीजिए उतराई बीचे धार मांझे रोकी मीस ही मीस डुलाई हेवत है नावे डरपत हो श्याम सुंदर राखी पद पास याही से मिलो चाहे परमानंद दास खेवत है नावे बैठे घनश्याम सुंदर खेवत है खेवत है खेवत है नावे श्री वल्लभाधीश की जय. જય શ્રી કૃષ્ણ. સુરભીબેન જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર. ખૂબ ખૂબ આભાર. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. તો આજે આપણને આટલો સરસ લાભ આપવા બદલ પહેલાના વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને બાળકોએ ખૂબ જ સુંદર આપણને લાભ આપ્યો. બાળકોને તો ખૂબ ખૂબ અભિનંદન અને એમના પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ સ્પેશિયલ થેન્ક્સ ટુ સપનાબેન કે જેમણે મહેનત કરીને આ બધા વૈષ્ણવોને ભેગા કર્યા. સર્વેનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે અમિતભાઈ આપણને એક ખૂબ જ અગત્યની સૂચના આપે છે, અગત્યની ઇન્ફોર્મેશન. તો પ્લીઝ અમિતભાઈ. થેન્ક યુ નિશાદભાઈ. બહુ સત્સંગનો બધાએ બહુ લાભ લે છે અને બહુ જ આનંદ માણ્યો અને બાળકોએ સરસ રીતે આપણને સત્સંગ કરાવ્યો. પણ એક અગત્યની સૂચના હું સર્વે વૈષ્ણવ જેટલા અહીંયા હાજર છે અને કાલે આપણે પોસ્ટ કરીશું જ કે આપણું જેની જે પ્રચાર યાત્રા પરિક્રમા પૃથ્વી પરિક્રમાની યુએસએની ટૂર પોસ્ટપોન હાલમાં કરી છે. અને એની વિગતો પછી જેમ બધું માહિતી મળશે એમ જણાવીશું. પણ જે હમણાં જુલાઈમાં જે પધારવાના હતા યુએસએની ધરતી ઉપર અને આપણને લાભ આપવાના હતા એ હમણાં પોસ્ટપોન થયું છે. અને સાથે સાથે જે આપણો કેમ્પ છે
એમાં જેટલા પણ વૈષ્ણવો રજીસ્ટર થયા છે ઇધર દે કેન કીપ ધ આપણું નેક્સ્ટ યર જ્યારે પણ આપણું કેમ્પ આવશે, જ્યારે પણ ફ્યુચરમાં થશે, તો વી કેન કન્ટિન્યુ દેટ ઓર વી કેન રિફંડ યુ ઇફ દેટ્સ સમથિંગ યુ વોન્ટ, વી કેન ડેફિનેટલી પ્રોસેસ દેટ. પણ બધું જ આપણું અત્યારનો આખો કાર્યક્રમ યુએસએનો પોસ્ટપોન થયો છે. તો જેમ માહિતી મળશે એમ જણાવીશું. સો આઈ જસ્ટ વોન્ટેડ ટુ પાસ ઓન દેટ મેસેજ. અને બહુ જ આપણને દુઃખની અનુભૂતિ છે, પણ અનફોર્ચ્યુનેટલી જે છે એ આપણે સાથે મળી અને પાઠ કરી ઠાકોરજીનું સ્મરણ કરીએ, સત્સંગ આવી રીતે કરીએ, અને જેથી કરીને આપણે જેજેશ્રીને પણ જેટલી આપણાથી સપોર્ટ થઈ શકે એટલું કરી શકીએ. તો બસ એટલું કહેતા હું મારી વાણીને આપશ્રીના ચરણોમાં અર્પણ કરું છું. વલ્લભાધીશ જય. થેન્ક યુ અમિતભાઈ. હવે આપણે આપણો આગળનો સત્સંગ, આવતો સત્સંગ 22મી જૂન રવિવારના દિવસે યોગીની એકાદશી છે. તો એ વખતે આપણે ફરી મળીશું. હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આજે આશ્રયપદ આપણને બીરવાબેન સંભળાવશે. તો બીરવાબેન. પ્રણામ સર્વે ભગવદીય વૈષ્ણવને ભગવત સ્મરણ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો સાધન और किया कली में जासु धनिवे सूर कहा कहे द्विविधया धरो, बिना मोलन को चेरो भरोસો, દ્રઢઈના ચરણ કેરો, દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને ભગવત જય શ્રી સ્મરણ. કૃષ્ણ. જયદન અને વીરવાબેન, ખૂબ જ સુંદર. હવે આપણો સત્સંગ વિરામ લઈ રહે છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણો આગળનો સત્સંગ 22મી જૂન રવિવારના દિવસે યોગીની એકાદશી નિમિત્તે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે